વેલકમ ટુ ધોળાવીરા. મિત્રો, આપણે ધોળાવીરાની બિલકુલ નજીક પહોંચી રહ્યા છીએ. રોડ ટુ હેવન પૂરો થાય એટલે તરત જ આ જગ્યા આવી જાય છે. અહીંથી ધોળાવીરા માત્ર 5 કિલોમીટર જ છે. મિત્રો, હું ધોળાવીરા નજીક આવેલા હડપ્પન સંસ્કૃતિના એક પ્રાચીન નગર કણે હું પહોંચી આવ્યો છું. જે જૂનું અને પ્રાચીન નગર મળી આવ્યું છે ખોદકામમાં. હડપ્પન સંસ્કૃતિ, જે સિંધુ ખીણની સભ્યતા કહેવાતી હતી, તેનું આ પ્રાચીન નગર તમે જોશો તો અત્યારના નગરની સિસ્ટમ પણ તમને ઓછી લાગે એવું નગર છે આ. મિત્રો, ઈસવીસન પૂર્વે 3000ની સાલમાં આ નગર હતું. મતલબ તમે ઈસવીસન પૂર્વેનો મતલબ એ થાય છે કે અત્યારે ઈસવીસન ચાલી રહી છે. ઈસવીસન 2025ની સાલ છે. ત્યારે ઈસવીસન 3000 મતલબ 3000 અને 2000 ટોટલ 5000 વર્ષ જૂનું આ શહેર છે. આ તમે જોઈ શકો છો, આ સરોવર છે એનું, જળાશય છે એનું. ત્યાં એમાં પાણી સિસ્ટમ હતું અને એનું ફિલ્ટર પ્લાન્ટ ટાઈપની બધી તે સમયની હતી વ્યવસ્થા. આ તમે જોઈ શકો છો, આ કોઈ રાજા મહારાજાનો ગઢ હતો, રાજગઢ જે કહેવાય તે હતો. આ ઊંચામાં ઊંચું સ્થાન છે અહીંયા કણે. અહીંયાથી આગળ પછી તમને બીજી વસાહતો પણ તમને ઉપર જોવા મળશે, તે પણ આપણે જોઈએ. મિત્રો, સિંધુ ખીણની સભ્યતાનું આ નગર અહીંયા મળી આવ્યું છે. આના જેવું જ એક ભારત પાકિસ્તાનના ભાગલા થવાથી એક નગર પાકિસ્તાનમાં ચાલી ગયું છે અને એ આનાથી વિશાળ નગર છે. એ નગરની તો આપણને ખોટ જ રહેશે હંમેશા, કેમ કે મેન સ્થાન તો એ છે. ત્યાં તો એટલું વિશાળ નગર છે, તમને વિશ્વાસ ના આવે કે તે સમયે આવી વ્યવસ્થા હતી. આ નગરની વાત કરું તો આ નગરની પૂર્વી દિશામાં જળાશય છે અને દક્ષિણ દિશામાં પણ જળાશયો આવેલા છે, જ્યાં વ્યવસ્થિત સુવ્યવસ્થિત પાણીની યોજના હતી. મિત્રો, સિંધુ નદીના કિનારે આ બનેલી નગર યોજના સિંધુ નદીના કિનારે હોવાથી સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે. મિત્રો, આવા વૈભવી નગરના વિનાશના કારણો ઘણા છે. તેમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ જગ્યા ઉપર બહુ ભૂકંપો આવતા અને ભૂકંપમાં આ આખું નગર જમીનમાં ચાલ્યું ગયું એવું પણ ઘણા લોકો કહે છે. અને એના કારણે વારંવાર ભૂકંપ આવવાના કારણે અહીંયા કણે આ સભ્યતાનો નાશ થયો. મિત્રો, ભવનની પૂર્વમાં આવેલ જળાશય સૌથી મોટું, સૌથી સુસજ્જિત અને સૌથી વિશેષ હતું. ત્યાં કણે ત્રણેય ખૂણાઓમાં સીડી ઉતરવા માટે હતી જળાશયમાં, અને વચમાં એક કૂવો પણ હતો. અને આમાં એવી કર્મકાંડની મૂર્તિઓ મળી આવી છે, જેનાથી એ સાબિત થાય છે કે ત્યાં પણ કર્મકાંડનું ચલણ હતું. અહીંનો રાજગઢ સૌથી ઊંચો ટીલો છે, જે વસાહતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સ્થિત છે. હડપ્પન સંસ્કૃતિની બે હજી સાઇટ છે, કાલીબંગન અને સુરકોટડા. એની જેમ જ રાજગઢમાં મળી આવેલા કિલ્લેબંધ ઉપપ્રભાગો બે ભાગમાં વહેંચાયેલા છે, જેને અંતિમ રૂપથી ધોળાવીરામાં કેસલ તથા બેડીના રૂપમાં ક્રમશઃ વિભાજિત કરવામાં આવ્યા છે, જે પૂર્વ તથા પશ્ચિમમાં સ્થિત છે. કેસલ અભેદ સુરક્ષા અને શાનદાર દ્વારો, વિનાશો અને જળ વિકાસ સાથે સૌંદર્યથી સુસજ્જિત છે. રાજગઢ વસાહતના રોમન ઇતિહાસ પર પ્રકાશ નાખે છે, જે 1500 વર્ષોથી અસ્તિત્વમાં હતું, જેને 7 તરંગોમાં ઉપવિભાજિત કરવામાં આવ્યું છે. મિત્રો, કેસરનો દક્ષિણ પશ્ચિમ કિનારો જળ સંરચના માટે આરક્ષિત હતો. અહીં મળી આવેલ કૂવો, 2 પાણીના ટાંકા જળ નિકાસની સત્યતાની સાક્ષી છે.
સંયુક્ત વાસ્તુ શિલ્પની સાક્ષી છે. ત્યાં એક કૂવો મળી આવ્યો છે જે હડપ્પન સભ્યતાના સંદર્ભમાં કદાચ સૌથી મોટો છે. કૂવાની દિવાલના પથ્થર પર દોરડાના નિશાન મળી આવ્યા છે. નિકાસ માર્ગ સાથે જોડાયેલા 2 ટાંકા પણ ઉજાગર થયા છે જે કૂવામાંથી પાણી લાવતા હતા. બંને ટાંકામાંથી પાણી કાઢવા માટે દાદરાઓ પણ છે. મિત્રો, મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે નગરની દક્ષિણ દિશા તરફ પણ જળાશયો મળી આવ્યા છે. એ આ જે તમને દેખાય છે, આ જળાશયો નગરની દક્ષિણ દિશા તરફ છે, તમે જોઈ શકો છો. મિત્રો, રાજગઢના પશ્ચિમી દ્વારની નજીક મણકાની કાર્યશાળાના પ્રમાણ પ્રાપ્ત થયા છે. કાર્યશાળામાં સ્તંભો અને બીજા અવશેષો મળી આવ્યા છે. સ્ટેડિયમ બહુઉદ્દેશ્યીય મેદાન. ધોળાવીરા સ્થિત નગર યોજનાના આંતરિક ભાગના રૂપમાં 2 બહુઉદ્દેશ્યીય મેદાનોની ઉપસ્થિતિ એક મહત્વપૂર્ણ યોગદાન છે. એવું પ્રતીત થાય છે કે આ મેદાનોનો પ્રસંગોપાત વિભિન્ન સામાજિક તથા અન્ય ગતિવિધિઓની સાથે સાથે સ્ટેડિયમ અને મોસમી વેપાર માટે આનો ઉપયોગ થતો હશે. આ જે સંભવત સમારોહ મેદાન છે એ સૌથી મોટું છે તથા હડપ્પન સભ્યતાની અદ્વિતીય ખોજ છે, જેમાં બેસવાની વ્યવસ્થાનો પણ પ્રાવધાન છે.